गुड आफ्टरनून स्टूडेंट्स। तो लास्ट लेक्चरनी अंदर आपणे फलन विशेनी सामान्य माहितीओ मेळवता था। तो आज हवे आपणे एमां आपणे आगळ वधशुं के फलन आपणे समजेला हता कि भाई बे जन्युओ जे छे ए मिश्र थवानी प्रक्रियाने फलन फर्टिलाइजेशन कही छे। आजे फलननी प्रक्रिया दरमियान जे चेन्जीस थाय छे, बदलाव थाय छे, रूपांतरणो थाय छे, एना विषे आपणे वात करवानी छे। तो फलन में शू थाय छे तो कि भाई अंडकोष और शुक्रकोष भेगा थाय छे, एटले के नरजन्यु के जेने आपणे शुक्रकोष तरीके ओळखीए छीए अने मादाजन्यु जे छे भेगा थाय छे एटले के अंडकोष। हवे जे शुक्रकोष छे नरजन्यु, शुक्रकोष विषे आपणे जोयुं हतुं कि मोटा भागना प्राणीओ जे छे एवा छे कि जेनी अंदर मात्र शीर्षनो भाग जे छे ने अंडकोषनी अंदर जाय छे। पण अमुक सजीवों में एवं पण आपणे जोयुं तो खास करीने सस्तनों में कि आखो शुक्रकोष जे छे अंदर दाखल थई जाय छे। तो शुक्रकोष जे छे आ शुक्रकोष एनुं कोष केंद्र अने निकटवर्ती तारा केंद्र, कोष केंद्र अने निकटवर्ती तारा केंद्र आ बे घटको सिवायना जे कांई बी घटको हशे शुक्रकोष में ए बधा दूर थई जशे। मात्र आ बे घटको ज रहेशे, आ बे जळवाई रहे छे ज्यारे बाकीना घटको दूर थई जाय छे। मात्र बे घटको कोष केंद्र अने निकटवर्ती तारा केंद्र आ बे घटको ज जळवाई रहेशे, बाकीना घटको जे छे शुं थई जशे दूर थई जाय छे शुक्रकोषमांथी। हवे ज्यारे शुक्रकोष अंडकोषनी अंदर जोडाण दर्शावे छे ए दरमियान शुं थाय छे तो कि अंडकोषमां थोड़ा फेरफार थाय छे। अंडकोषमां फेरफारो जो अंडकोष पासे पोतानुं पण तारा केंद्र होय छे, पण ए तारा केंद्र जे छे ए विघटन पामे छे। जोडाण बाद अंडकोषनुं तारा केंद्र विघटन पामी जाय छे। एटले अंडकोषनी अंदर तारा केंद्र जे हतुं ए दूर थई गयुं छे। हवे खाली आपणी पासे शुक्रकोषनुं निकटवर्ती तारा केंद्र बाकी छे। तो आ अवस्था दरमियान जे निकटवर्ती तारा केंद्र छे ए विभाजन पामे छे अने एकमांथी बे थई जाय छे, बराबर। तो निकटवर्ती तारा केंद्र आ समये विभाजन पामी एकमांथी बे थई जाय छे, बराबर। એટલે હવે જોવા જોઈએ તો મિશ્રણ એટલે કે બે ભેગા થયેલા ઘટકો છે એની અંદર હશે બે તારા કેન્દ્ર, પણ એ તારા કેન્દ્ર કોના છે? શુક્રકોષના છે, અંડકોષના નથી, બરાબર છે। હવે બીજું કે તારા કેન્દ્ર સિવાય આપણે એવી વાત કરી લીધી કે ભાઈ કોષ કેન્દ્ર જે છે એ પણ અંદર જોવા મળશે। તો કોષ કેન્દ્ર જે છે નરનું કોષ કેન્દ્ર એ હવે માદાના કોષ કેન્દ્ર સાથે જોડાશે। એટલે નરનું કોષ કેન્દ્ર હવે પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખાશે। શેના તરીકે ઓળખાશે? પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખાય છે, બરાબર છે, ઓકે। હવે आ नर प्रकोष केंद्र तरीके ओळखाशे अने बेनुं मिश्रण मळशे के जेने आपणे युग्मन ज कहीशे। बंनेनुं जोडाण थई गयुं छे, नरजन्यु अने मादाजन्यु आटला फेरफारो जे छे थई गया छे। हवे जे युग्मनज अथवा तो फलितांड बन्युं छे,
ફલિતાંડ અથવા તો યુગ્મનજ એટલે કે ઝાયગોટ. આપણે જાણીએ છીએ કે ફલિતાંડ, યુગ્મનજ, ઝાયગોટ બધા 2n એટલે કે દ્વિકીય સ્વરૂપના છે, ડિપ્લોઇડ ફોર્મ છે. આ ફલિતાંડ જે છે હવે વિખંડનની પ્રક્રિયા દર્શાવશે. કઈ પ્રક્રિયા દર્શાવશે? વિખંડનની પ્રક્રિયા દર્શાવે છે, જે શબ્દ વોન બેર નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. શબ્દ આપેલો હતો વોન બેર નામના વૈજ્ઞાનિકે. વિખંડનથી શું થાય છે? તો કે ભાઈ કોષોની સંખ્યા વધે છે. વિખંડન દ્વારા કોષોની સંખ્યામાં વધારો થાય છે. વિખંડનની પ્રોસેસ, કોષની સંખ્યા શું થઈ જશે? વધી જશે. અહીંયા જે નવા કોષો ઉમેરાય છે એને બ્લાસ્ટોમર્સ તરીકે આપણે ઓળખશું. નવા ઉમેરાતા કોષો બ્લાસ્ટોમર્સ તરીકે ઓળખાય છે. બ્લાસ્ટોમર્સ, ખાસ આ શબ્દ યાદ રાખજો. જે નવા કોષો ઉમેરાય છે ફલિતાંડમાં વિખંડનની પ્રક્રિયાના કારણે, જેને બ્લાસ્ટોમર્સ કહે છે. વિખંડન ખરેખર શું છે? તો જે વિખંડનની પ્રક્રિયા છે જેના આધારે આપણે વાત કરી કે ભાઈ વિખંડનની પ્રક્રિયા એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા નવા કોષો જે છે સર્જાશે વોન બેર અનુસાર. વિખંડનની પ્રક્રિયા અને સમવિભાજન વચ્ચે ઘણો બધો તફાવત છે, અને એની અંદરનો એક તફાવત એવો છે કે સમવિભાજન જે છે એ લાંબી આંતરાવસ્થા ધરાવે છે, જ્યારે વિખંડન સમવિભાજનની સાપેક્ષે ટૂંકી આંતરાવસ્થા ધરાવે છે. વિખંડન સમવિભાજનની સાપેક્ષે ટૂંકી આંતરાવસ્થા દર્શાવે છે. એટલે સમવિભાજનની સાપેક્ષે આંતરાવસ્થા જે છે એ શું થઈ જશે? આમાં નાની અથવા તો ટૂંકી થઈ જશે. બરાબર છે. બીજું કે વિખંડનની અંદર એસ તબક્કો જે છે એ પણ હાજર જોવા મળશે. એસ તબક્કો હાજર, સિન્થેસિસ પ્રોસેસ એટલે કે એસ તબક્કો જે છે જે ડીએનએનું સંશ્લેષણ કરશે, એટલે ડીએનએનું સંશ્લેષણ થશે. વિખંડનની વાત કરીએ છીએ તો વિખંડન મુખ્યત્વે સજીવોમાં, પ્રાણીઓમાં 2 પ્રકારે થશે. બંને પ્રકાર જે છે એ અગત્યના છે. એમાં પહેલું છે નિર્ધારિત પ્રકારનું વિખંડન અને બીજું છે અનિર્ધારિત પ્રકારનું વિખંડન. એમાં પહેલા નંબર ઉપર વાત કરીએ નિર્ધારિત પ્રકારનું વિખંડન. તો જે નિર્ધારિત પ્રકારના વિખંડનની વાત આપણે કરીએ છીએ એમાં શું હોય છે કે જે ફલિતાંડના વિખંડનથી કોષોની સંખ્યામાં વધારો થાય છે, એટલે કે બ્લાસ્ટોમર્સ. આ જે દરેક બ્લાસ્ટોમર્સ છે એ ચોક્કસ પ્રકારના અંગોનું સર્જન કરે છે. બ્લાસ્ટોમર્સ ચોક્કસ પ્રકારના અંગોનું સર્જન કરે, અથવા તો ચોક્કસ પ્રકારના ઘટકો જે છે એના નિર્માણ સાથે સંકળાયેલા હોય, જે મૃદુકાય, નુપૂરક અને સૂત્રકૃમિ સમુદાયની અંદર જોવા મળશે. નુપૂરક, મૃદુકાય અને સૂત્રકૃમિ. બીજું જે છે કે જેને આપણે અનિર્ધારિત પ્રકારનું વિખંડન કહીશું. તો જે અનિર્ધારિત પ્રકારનું વિખંડન છે એની અંદર શું થશે કે ભાઈ જે બ્લાસ્ટોમર્સ છે એ ચોક્કસ પ્રકારના અંગો માટે જ વિભાજન નથી પામતા. બરાબર, એટલે કંઈ નિર્ધારિત હોતું નથી. બ્લાસ્ટોમર્સથી સર્જાતા
ઘટકો ચોક્કસ નિર્ધારણ દર્શાવતા નથી। એવું દર્શાવતા નથી કે કયા અંગો અંગતંત્ર કે સર્જન થશે, બરાબર। અને આવું જે અનિર્ધારિત વિખંડન જે છે એ મનુષ્યની લાક્ષણિકતા છે। મનુષ્યમાં કોષો જે છે એ વિખંડન પામે છે ને ગર્ભ સ્તરો બને છે ને એ સ્તરો પછી નવું સર્જન કરે છે, બરાબર। જો હવે ફલિતાંડનું વિખંડન થાય છે, અને એના કારણે આપણે એમ કીધું કે ભાઈ આપણે ભણી ગયા છીએ ભ્રૂણ એટલે કે એમ્બ્રિયો જે છે એ સર્જાય છે। હવે આ જે એમ્બ્રિયો સર્જાય છે ભ્રૂણ, આ ભ્રૂણની અંદર હવે આપણે કેટલાક રચનાત્મક ફેરફારો વિશે વાત કરવાની છે। જો કયા કયા ફેરફારો જે છે એ થાય છે, આપણે જાણીએ છીએ કે ભાઈ યુગ્મનથી શરૂ કરીને પછી ઘણા બધા કોષો સુધીની અવસ્થાઓ જે છે એ બને છે, ઓલરેડી ભણી ગયા છે। 2, 4, 8, 16 મોરુલા અવસ્થા જે નામ આપણે આપી છે, તો એની અંદરથી ઘણા બધા સ્તરો જે છે એ સર્જન પામતા હોય છે। હવે એના વિશે જોવાનું છે, આકૃતિ સાથે સમજશું। એટલે વિખંડનની પ્રક્રિયા જે થઈ ગઈ છે એ પ્રક્રિયા બાદ હવે શું થાય છે તો કે સર્જનની ક્રિયા શરૂ થશે। એટલે આખા સર્જનની પ્રક્રિયામાં જે ફેરફારો થાય છે એટલે કે બાહ્ય ભ્રૂણીય કલાનું નિર્માણ અને જરાયુનું નિર્માણ એ જોવાનું છે। બાહ્ય ભ્રૂણીય કલાઓ, ચાલો ભ્રૂણ તો બનાવી નાખ્યું આપણે જે મુજબ વાત કરી, પણ બીજી કઈ કઈ કલાઓ જે છે અથવા તો નવા નવા રૂપાંતરણો જે છે બને છે એના વિશે આપણે વાત કરશું। તો આ રીતે જે રચના હોય છે, હવે આપણે જાણીએ છીએ કે ભાઈ ભ્રૂણ પોષક કોષો જે છે એ આખું સ્તર બનાવે છે। એટલે આ જે સૌથી બહારનું સ્તર છે એ ભ્રૂણ પોષક કોષોથી બનેલું છે, જેમાં પોષક કોષો રસાંકુરો જેવી રચના જે છે એ દર્શાવતા હોય છે, આવી રીતે, બરાબર। હવે આ જે સૌથી બહારનું લેયર છે એનું સર્જન જે છે એને ભ્રૂણ પોષક તરીકે ઓળખવામાં આવે છે। ભ્રૂણ પોષક સ્તર, આ ભ્રૂણ પોષક સ્તર જે છે એની અંદર ઉલ્વ કલા આવેલી હોય। આવી રીતે આ ઉલ્વ કલા એક કોથળી બનાવે કે જેને ઉલ્વ કોથળી કહેવામાં આવે। આને કહેશું ઉલ્વ કલા, અને આ જે રચના બની છે આખી એને કહેશું ઉલ્વ કોથળી। આ ઉલ્વ કોથળીનું સર્જન થઈ ગયું।
हवे अंदरनी बाजुए भ्रूण रक्षायेलुं होय। आ रीते भ्रूण हजी बन्युं ज छे एटले के सर्जन जे छे धीमे धीमे एनुं शरू थाय छे। ए भ्रूण जे छे ए अहींया रक्षायेलुं होय छे। एम्ब्रियो विखंडननी प्रक्रियाना कारणे जे भ्रूण बने छे एना विषे आपणे वात करीए छीए। बराबर। तो अहींया आ जे भ्रूण आखे आखुं सर्जायेलुं छे ए आवी रीते उल्व कोथळीनी अंदर होय। बराबर। उल्व कोथळीनी अंदर आ जे आखे आखुं भ्रूण जे छे ए शुं थई गयुं छे, संग्रहायेलुं छे। आवी रीते भ्रूण जे छे ए भ्रूण गर्भनाळनी वात करीए तो ए गर्भनाळनी साथे जोड़ायेल होय छे। आवी रचना अंदर जोवा मळशे। कि जेने आपणे जरायु तरीके ओळखीए छीए। जरायु आ जरायु जे छे ए जरायु नी साथे गर्भनाळ द्वारा गर्भ जे छे ए रक्षायेलो होय छे। भ्रूण दर्शावવાની જરૂર નથી પડવાની। આમાં આપણે ગર્ભ વિશે જ વાત કરવાની છે। तो अहींया गर्भ अथवा तो भ्रूण जे छे ए बनेलो होय छे ने अहींया आवी रीते नलिका द्वारा के जेने आपणे गर्भनाळ तरीके ओळखीए छीए एनी साथे गर्भ जे छे आखे आखो शुं होय छे, जोड़ायेलो होय छे। बराबर। आ रीते गर्भनाळ द्वारा जोड़ायेलो होय छे। वच्चेनी बाजू जे खाली भाग छे एमां जर्दीमय कोथળી जे छे एनो अवशेष जे छे जोवा मळे छे। આવી રીતે આમ જોડાયેલો હોય છે। જે વચ્ચે બ્લુ કલરનો પાર્ટ દેખાય છે એને જર્દી કોથળીના અવશેષ તરીકે ઓળખવામાં આવે છે। જર્દી કોથળીનો અવશેષ આ જે ઉલ્વ કોથળી બની છે એની અંદર જળ હોય છે જેને આપણે ઉલ્વ જળ કે ઉલ્વ પ્રવાહી તરીકે ઓળખીએ છીએ। उल्व जड़ अथवा तो उल्व प्रवाही एमनियोसेंटेसिस उल्व जड़ कसोटी अंदर आपणे एना विषे चर्चा करेली छे ऑलरेडी। बराबर। चालो तो जे कलाओ जे छे भ्रूणनी बहारनी बाजू आ बधी विकसे छे। उल्व कोथळीनुं सर्जन ए पहेला भ्रूण पोषक कोषो द्वारा आखे आखुं कोष्ठ रचाय छे के जेने आपणे बाह्य भ्रूणीय कोष्ठ कहेशुं। बाह्य भ्रूणीय कोष्ठ। बराबर। तो आखे आखी रचना जे छे आ रीते आखी बनशे
हवे एमां सौथी पहेला उल्व कोथळीनी वात करीए तो सामान्य रीते जे उल्व कोथળી छे ए उल्व कोथળી समझीए कि उल्व कोथળી जे छे ए शुं कहेवा मागे छे। तो खास करीने उल्व कोथળી जे छे ए भ्रूणने समग्र रीते आवरी ले छे। भ्रूणने समग्र रीते आवरी ले छे। भ्रूणने समग्र रीते आवरी लेवानुं काम जे छे ए अहींया उल्व कोथળી जे छे ए करशे। बराबर छे। बीजुं के भ्रूण जे छे फलनना 8 अठवाडिया बाद उल्व कोथળી संपूर्णपणे दंडमां संकळाय छे। फलनना 8 अठवाडिया बाद उल्व कोथળી समग्र रीते दंडमां संकळाय छे अने आवी रचना बनावशे। बराबर। बीजुं कि आ दंड जे छे ए दंडमांथी गर्भनाळ बने छे, जेमांथी गर्भनाळ जे छे एनुं सर्जन थशे, एटले के गर्भनाळ जे छे ए बनशे। बीजुं उल्व प्रवाही एमांथी ज सर्जाय छे। हवे बीजुं के अमुक प्राणीओमां उल्व कोथળીની हाजरी अने गैरहाजरीना कारणेना बे प्रकारो पाडवामां आवे छे। एनी हाजरी के गैरहाजरीना कारणे बे प्रकारो पाडी छे आपणे। एटले के एवा प्राणी के जे उल्व कोथળી धरावे छे अने एवा प्राणी के जे उल्व कोथળી धरावता नथी। बे प्रकारना प्राणीओ विषे बात करवानी छे। जो उल्व कोथળી धरावता प्राणीओनी अंदर उल्व कोथળી हाजर जोवा मळशे अने उल्व कोथળી वगरना प्राणीमां नहीं जोवा मळे। सरीसृप, विहग अने सस्तन आ 3 समुदाय जे छे ए बधा उल्व कोथળી धरावशे। सरीसृप, सस्तन अने विहगना सजीवो उल्व कोथળી धरावशे एटले एमने उल्व कोथળી युक्त प्राणीओ कहेशुं अथवा उल्व कोथળી धारी प्राणीओ। उल्व कोथળી युक्त प्राणीओ तरीके ओळखाय। हवे बीजा एटला अमुक सजीवो विषे बात करता हता के जे नथी धरावता उल्व कोथળી विहीन, तो एमां चूसमुखा, मत्स्य अने उभयजीवीओ। चूसमुखा, मत्स्य अने उभयजीवीओ एवा छे के जे उल्व कोथળી जे छे ए धरावशे नहीं। बराबर। उल्व कोथળીની अंदरथी जे सर्जातुं प्रवाही छे उल्व प्रवाही, आना विषे भी आपणे समझी गया छीए कि भाई जाति परीक्षणनी अंदर आनो उपयोग आपणे करीए छीए। साथोसाथ आपणे ए पण एमांथी जाणी शकाय छे कि जनिनिक रोगो जे छे ए बाळकने कया कया प्रकारना थई शकशे। एमनियोसेंटेसिस समजेला हता। उल्व जळ कसोटी विषे बात करेली हती जे आने संदर्भे आपणे करता हता। बराबर है। बीजा नंबर पर भ्रूण पोषक कोषों विषे बात करिए। बराबर। तो भ्रूण पोषक कोषों जे छे आ खास करीने जे मुजब आपणे बात करी थी कि विखंडननी प्रक्रिया जे छे अंदरनी बाजू थाय छे, तो आंगળી जेवा प्रवर्धमय घटको छे, आंगળી जेवा प्रवर्धो धरावती रचना छे भ्रूण पोषक कोषो। बराबर छे। अने 4 महीना बाद आ अंकुरो जे छे मोटा भागे बधा भागमांथी दूर थई जशे। भ्रूण पोषक स्तरना अंकुरो
4 મહિના બાદ ફલનના 4 મહિના બાદ મોટા ભાગના ઘટકોમાંથી અથવા તો મોટા ભાગોમાંથી દૂર થઈ જાય છે, એટલે કે ધીમે ધીમે અંકુરો જે છે એ શું થઈ જશે, નીકળી જાય છે, બરાબર. ઓકે, હવે આગળ જઈએ. બીજું કે તકતી જેવા ભાગોમાં જોવા મળશે અને સાથે સાથે એ જે છે અંકુરો તકતી જેવા ભાગોમાં જોવા મળે છે અને એનું કાર્ય જે છે એ જરાયુ નિર્માણનું કાર્ય કરે. તકતી એટલે જે મુજબ આપણે વાત કરેલી હતી કે ભાઈ શરૂઆતમાં આખી આવી તકતી બને, એમાંથી ધીમે ધીમે બાળક જે છે એનું સર્જન થશે. તો તકતી જેવા ભાગો છે એની અંદર એની હાજરી જે છે એ જોવા મળશે આવા અંકુરોની, બરાબર. ઓકે, હવે આગળ વાત કરીએ તો ભ્રૂણ પોષક કોષો વિશે વાત કરી. બીજા કોષો જોઈએ હવે. તો હવે જરદી કોથળી વિશે વાત કરીએ. તો જે જરદી કોથળી છે, આખી ઉલ્બ કોથળીની જે વાત કરી હતી એવી અંદરની બાજુ જે જરદી કોથળી છે, જરદી કોથળીના અવશેષો. તો જરદી કોથળી એ શરૂઆતના ભાગમાં જોવા મળશે. જરદી કોથળી જોવા મળે છે. આપણે ગુજરાત બોર્ડમાં આકૃતિ પણ દોરાઈ હતી જરદી કોથળીની, કે ભાઈ આ રીતે જોડાણ જે છે એના વિશે સમજાવ્યું હતું કે જરદી કોથળી શું છે. તો જરદી કોથળી અહીંયા માત્ર અવશેષો આપણે લખેલા છે એટલે બાકી રહેલો ભાગ છે. ફલનના 8 અઠવાડિયા પછી જરદી કોથળી જે છે એનો કદ ઘટવા લાગે. ફલનના 8 અઠવાડિયા પછી જરદી કોથળીનું કદ જે છે એ ઘટે. શરૂઆતના તબક્કામાં એવું હોય કે જ્યાં જરદી કોથળી જે રહી એનું કદ ભ્રૂણ જેટલું જ હોય. શરૂઆતમાં જરદી કોથળીનું કદ ગર્ભ જેટલું હશે, જેટલું હોય છે, પણ ધીમે ધીમે એમાં શું થાય છે, ઘટાડો થતો જાય છે. ખૂબ જ વધુ માત્રામાં ઘટાડો જે છે એ થતો હોય છે. અને આની કરતાં જે શરૂઆતમાં વાત કરીએ તો કદ જે છે ગર્ભથી પણ વધુ હોય છે. શરૂઆતમાં આના કરતાં તે ગર્ભથી વધુ હોય. એક સમય એવો આવે કે બેયનું સમાન થઈ જાય અને ફલન થવાના 8 અઠવાડિયા પૂરા થઈ જાય એટલે એનું કદ ધીમે ધીમે ઘટવાની શરૂઆત થાય અને કદ ઘટ્યા બાદ જે અંતિમ સ્વરૂપ જોવા મળીને જરદી કોથળી કહેવામાં આવે. અને અહીંયા જે જરદી કોથળીના અવશેષો છે એ એવું દર્શાવે છે કે અહીંયા પહેલાં ભૂતકાળની અંદર અહીંયા જરદી કોથળીની હાજરી હતી, બરાબર છે. બીજું કે ખાસ કરીને જરાયુ વિશે આપણે સમજીએ છીએ કે જરાયુ જે છે પ્લેસેટા માતાના શરીરમાંથી પોષણ જે છે એ આપવાનું કામ કરે છે. ગર્ભને માતાના શરીરમાંથી પોષણ આપે. ગર્ભનાળ સમજી ચૂક્યા છે આને પણ, કે પોષક ઘટકોનું વહન કરાવશે. પોષક ઘટકોનું વહન કરાવે. ઓક્સિજન CO2 એટલે કે શ્વાસ્ય વાયુઓનું વિનિમય થાય અને સાથે સાથે ઉત્સર્ગ દ્રવ્ય અને નકામા અથવા તો નકામા ઘટકો, નકામા અને હાનિકારક ઘટકોને ભ્રૂણમાંથી શું કરી નાખશે, દૂર કરી નાખશે, બરાબર. તો આવી રીતે આખી બાહ્ય ભ્રૂણીય કલાની અંદર આ બધી રચનાઓ જે છે વિકસશે, જેના કારણે હવે ભ્રૂણ એટલે કે ગર્ભ જે છે ધીમે ધીમે વિકાસ પામી પુખ્ત બાળકની અંદર નિર્માણ પામશે.
ચાલો, તો જો અહીંયા સુધી આપણે જે વાત કરી કે ભાઈ ભ્રૂણમાંથી હવે બાહ્ય ભ્રૂણીય કલા કેવી રીતે બને એના વિશે વાત કરી. હવે આગળ આપણે એક નવો મુદ્દો જોવાનો છે કે ભાઈ આ બધી વાતમાં એક જરાયુ વિશે જોતા હતા. જરાયુને ઘણી વખત આપણે અંતઃસ્ત્રાવી ઘટક પણ કહી છે, કારણ કે ઘણા બધા અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે કે જે ગર્ભની અંદર ઘણા બધા ઉપયોગી બનશે. તો અત્યારે હવે આપણે એની જ વાત કરવાની છે કે ભાઈ અંતઃસ્ત્રાવી પેશી તરીકે જરાયુ જે છે એનો ફાળો શું છે. એટલે જરાયુ જે છે કયા કયા અંતઃસ્ત્રાવો જે છે એનો સ્ત્રાવ કરશે અને શું ઉપયોગિતા દર્શાવશે. જો તો અંતઃસ્ત્રાવી પેશી તરીકે જરાયુનો ફાળો શું છે. પેશી તરીકે જરાયુ, તો જરાયુ જે છે એ ઘણા બધા અંતઃસ્ત્રાવો જે છે એનો સ્ત્રાવ કરશે. એની અંદર સૌથી પહેલાં HCG એટલે કે હ્યુમન કોરિયોનલ ગોનાડોટ્રોપિન, HCG હ્યુમન કોરિયોનલ ગોનાડોટ્રોપિન નામનો અંતઃસ્ત્રાવ સૌથી પહેલાં જે છે એ જરાયુ સ્ત્રાવ કરશે. તો આ જે અંતઃસ્ત્રાવ છે HCG એ સીધે સીધો કોપર્સ લ્યુટિયમ ઉપર કામ કરે છે. સીધે સીધું એનું કામ જે છે એ કોપર્સ લ્યુટિયમ પર થશે કે જે અંડપિંડની અંદર બની ગયો છે કે બને છે. કોપર્સ લ્યુટિયમ અંડપિંડ. કોપર્સ લ્યુટિયમ ઉપર સીધે સીધો એનો સ્ત્રાવ જે છે થશે અને અસર કરશે, જે બે અંતઃસ્ત્રાવોનું સર્જન કરાવશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના બે અંતઃસ્ત્રાવો જે છે એનું સ્ત્રાવ કરાવશે કે જે કાર્ય શું કરે છે. તો ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની જાળવણી કરશે. પહેલું કાર્ય ગર્ભાશયના એન્ડોમેટ્રિયમની જાળવણી કરશે. ગર્ભાશયનું એન્ડોમેટ્રિયમ જે છે એની જાળવણી કરશે. બીજું કે સ્તન ગ્રંથિને દુગ્ધ સ્ત્રાવ માટે તૈયાર કરશે. સ્તન ગ્રંથિને દુગ્ધ સ્ત્રાવ માટે તૈયાર કરે છે. ખાસ કરીને આપણે ભણી ગયા છીએ કે સસ્તનની અંદર સ્તન ગ્રંથિ કોમન છે, પણ સક્રિય સ્તન ગ્રંથિ જે છે એ માદા સજીવની એક લાક્ષણિકતા છે. તો એ સ્તન ગ્રંથિને હવે પ્રસૂતિ બાદ દુગ્ધ સ્ત્રાવ માટે તૈયાર કરવાનું કામ પણ આ જ કરશે. બીજું કે સાથે સાથે અગત્યનું કાર્ય એ છે કે માતાને ગર્ભધારણ માટે તૈયાર કરશે. માતાને ગર્ભધારણ માટે તૈયાર કરે છે. તો HCG હ્યુમન કોરિયોનલ ગોનાડોટ્રોફિન અંતઃસ્ત્રાવ જે છે કોપર્સ લ્યુટિયમ જે અંડપિંડની અંદર છે એની ઉપર કામ કરી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એનો સ્ત્રાવ કરાવશે.
અને એ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન જે છે એ આવું કામ કરશે, બરાબર। તો પહેલો અંતઃસ્ત્રાવ એસસીજી જોયો। બીજા નંબર ઉપર રિલેક્સિનની વાત કરીએ। બીજો અંતઃસ્ત્રાવ જે સર્જે છે એ છે રિલેક્સિન। રિલેક્સિન અંતઃસ્ત્રાવ છે એ રિલેક્સિન ખાસ કરીને જે કોપર્સ લ્યુટિયમ બને છે એ કોપર્સ લ્યુટિયમ રિલેક્સિન ઉપર પણ કામ કરે છે। રિલેક્સિનનું કામ એકદમ સરળ અને ઇઝી છે। એક જ કામ આપણે દર્શાવશું કે પ્રસ્રવ દરમિયાન નિતંબ મેખલાનું શિથિલન કરે છે। પ્રસવ દરમિયાન નિતંબ મેખલાનું શિથિલન કરવાનું કામ કરે છે। જે નિતંબ મેખલા છે એનું શિથિલન કરશે, પહોળાઈમાં વધારો કરાવશે પ્રસ્રવ દરમિયાન। રિલેક્સિનનું કામ જે છે એ થશે। બીજું કે પૂર્વ નિતંબ કાસ્થિની સંધાનની સ્થિતિસ્થાપકતા પણ વધારશે। પૂર્વ નિતંબ કાસ્થિના સંધાન એટલે સાંધાઓની સ્થિતિસ્થાપકતા વધારે છે। તો આ રિલેક્સિનનું કામ હતા। બે કાર્ય આપણે જોયા રિલેક્સિનના। ત્રીજા નંબર ઉપર વાત કરીએ તો એસસીએસ એટલે કે હ્યુમન કોટિનિયલ સોમેટોટ્રોપિન અને એચપીએલ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન। એચપીએલ ભણી ગયા છીએ આપણે। હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજન। આની સાથે સાથે એક બીજો અંતઃસ્ત્રાવ છે કે જેનું પણ એ સ્ત્રાવ કરશે એચસીએસ એટલે કે હ્યુમન કોટિનિલ સોમેટો મેમોટ્રોપિન। હ્યુમન કોટિનિલ સોમેટોટ્રોપિન। આ બે અંતઃસ્ત્રાવ જે છે એ ખાસ કરીને સ્ત્રાવ કરે છે સોમેટોટ્રોપિન, જે સ્તન ગ્રંથિને દૂધ નિર્માણ માટે તૈયાર કરશે। એક જ કામ છે સ્તન ગ્રંથિને દૂધ નિર્માણ માટે તૈયાર કરે। બરાબર। એટલે આ જરાયુના બધા અંતઃસ્ત્રાવો છે કે જે ક્યાંક ને ક્યાંક અસરગ્રસ્તતા જે છે એ દર્શાવે છે। છેલ્લો કોર્ટિકોટ્રોપિન રિલીઝિંગ હોર્મોન ફેક્ટર। કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન ફેક્ટર। કોર્ટિકોટ્રોપિક રિલીઝિંગ હોર્મોન ફેક્ટર શોર્ટ ફોર્મમાં CRF અથવા તો CRH। CRF અથવા તો CRH કોર્ટિકો રિલીઝિંગ હોર્મોન ફેક્ટર અથવા તો કોર્ટિકો રિલીઝિંગ હોર્મોન ફેક્ટર CRF અથવા તો CRH હોર્મોન અંતઃસ્ત્રાવ ફેક્ટર કારક જે કોર્ટિસોલનો સ્ત્રાવ કરે। કોર્ટિસોલનો સ્ત્રાવ કરે। કોર્ટિસોલ ખાસ કરીને જે આપણે એડ્રિનલ ગ્રંથિ ધોરણ 12 સાયન્સમાં ચેપ્ટર 22માં ભણી ગયા છીએ એના બે મુખ્ય ભાગો છે બાહ્યક અને મજ્જક। તો એમાં જે મજ્જકનો ભાગ છે એને મિડ્યુલા કહેવાય।
લાઈક ધીસ આ કિડની છે. કિડનીની ઉપરની બાજુએ આવી રીતે એડ્રિનલ ગ્રંથિ જે છે એ શંકુ આકારની આમ ગોઠવાયેલી હોય છે લાઈક ધીસ. તો આ એડ્રિનલ ગ્રંથિની જ આપણે વાત કરીએ છીએ. આ જે ભાગ છે એને આપણે બાહ્યક કહેશું. બાહ્યકનો અર્થ થશે કોર્ટેક્સ, અને જે વચ્ચેનો ભાગ છે એને આપણે મધ્યક અથવા તો મજ્જક કહેશું, કે જેને મિડ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા કોર્ટેક્સ એટલે કે બાહ્ય ભાગમાંથી સ્ત્રાવ થશે, કે જે ઘણા બધા પ્રકારના સ્ત્રાવ કરે છે. ફોર એક્ઝામ્પલ મિનરેલોકોર્ટિકોઇડ્સ, કે જે આપણા શરીરની અંદર આશ્રુતિ નિયમનની પ્રક્રિયાની અંદર જે મિનરલ્સ એટલે કે આયનો જે છે અથવા તો ક્ષારો છે એના વહનની અંદર કામ કરશે, કે કેટલા ઘટકો જે છે એ આપણે મૂત્રપિંડ દ્વારા ગુમાવવા, કેટલા મેળવવા, કેટલા શરીરમાં રાખવા. બરાબર છે. તો એવા પ્રકારના. બીજા નંબર ઉપર આવે ખાસ કરીને સેક્સ કોર્ટિકોઇડ્સ, કે જે નર અને માદાની અંદરના જે અંતઃસ્ત્રાવો છે એની ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરતા હોય છે. તો એવા કોર્ટિસોલ, સોલ એટલે કલી તમે સમજી શકો છો, એટલે એના સ્ત્રાવની વાત કરે છે. તો એના સ્ત્રાવ કરાવવાનું કામ જે છે એ CRF અથવા તો CRH કરશે. બીજી અગત્યની વાત એમાં એ છે કે ખાસ કરીને જન્મની તારીખ જે છે અથવા તો જન્મનો સમય જે છે એ આ અંતઃસ્ત્રાવ દ્વારા નક્કી થશે. આ અંતઃસ્ત્રાવ દ્વારા નક્કી થાય. સામાન્ય જન્મનો જે સમયગાળો છે 9 મહિના અને 7 દિવસ એટલે કે 277 દિવસ. આ દરમિયાન EDD મળે. સોનોગ્રાફી દ્વારા ભ્રૂણના કદ જ્યારે આપણે ચેકઅપ થાય એ સમયે ગાયનેકોલોજિસ્ટ જે છે એ સોનોગ્રાફી દ્વારા EDD આપે. EDDનો અર્થ એવો થાય એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી એટલે કે પ્રસૂતિની અંદાજિત તારીખ. બરાબર છે. જે સામાન્ય રીતે જે લાસ્ટ માસિક ચક્ર જે પૂરું થયું છે એના 9 મહિના અને 7 દિવસ એડ કરવાથી મળે. 9 months and 7 days એને આપણે EDD કહેશું, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. આ અંદાજિત સમયગાળો છે જે મુજબ વાત કરી કે એની અંદર ખાલી 9 મહિના અને 7 દિવસ એડ કરવાથી આપણને EDD પ્રાપ્ત થાય છે, એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી. એનાથી આગળ પણ પ્રસૂતિ જે છે એ થઈ શકે છે અને કદાચ પાછળ પણ થઈ શકે છે. બરાબર. એટલે જે મુજબ વાત કરી કે એક્સપેક્ટેડ છે, અંદાજે છે. એટલે આ નક્કી કરવાનું કામ જે છે ખાલી આપણે EDD તો એક એક્સપેક્ટેડ છે, અંદાજો છે કે ભાઈ આ તારીખ દરમિયાન પોસિબિલિટી છે ડિલિવરીની, પણ ફાઇનલી જે ડેટ છે એ આ જે અંતઃસ્ત્રાવ છે એ આપશે. બરાબર. તો આની સાથે આપણે આજનો લેક્ચર જે છે ને આ ટૉપિક બંને પૂરા કરીશું. બાકીનું જે છે આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.